નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આની પહેલાના ભાગમાં આપણે ઓખાહરણના કડવા 1 થી 31 સાંભળ્યા. તો હવે આજના ઓખાહરણના બીજા ભાગમાં કડવા 32 થી 62 સુધી સાંભળીશું અને પછીના ત્રીજા અને છેલ્લા ભાગમાં કડવા 63 થી 93 સાંભળવાના છીએ. તો આશા છે કે ઓખારણનો આગળનો ભાગ આપે અમારી સાથે સાંભળ્યો હશે. તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે ઓખાહરણના બીજા ભાગની શરૂઆત કરીએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. પ્રકરણ 32. સ્વપ્નમાંથી જગાડી. સહિયર શત્રુ શે થઈને મને સ્વપ્નમાંથી જગાડી રે હો. ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે હો. અધવચ કુવામાં મુજને ઉતારી વચ્ચેથી વર્ત મેલ્યું વાઢી રે હો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છેતરી જાય છે દહાડી હો. પુંડી સહિયર શત્રુ શે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે હો. પ્રકરણ 33. ચંદા તું તો જીવો કરોડ વર્ષ સ્વપ્ને થયો સંયોગ. સાપ દઉં છું સૂરજ દેવતા મુજ જોગ પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરવા લીલા લેર. અમૃતરસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ. હું તમને પૂછું પંડિત એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કર જોડ. એક પડ પીયું વિના લાગે વર્ષ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માગીશ. હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગળો તારો પિયું કોણ જ દેશ. કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ. પિયું વિજોગે પીડી થઈ મારું તન મન સુકાઈ જાય. ગૌરી તું વાહન ચઢી તો મારો સંદેશો ન લઈ જાય. લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી કેમ જાય. કર્મે લખ્યું તે ભોગવે તેનો પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સમરે માળિયામાં રોતી રાજકુમારી. ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. મીંઢણ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ. પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધે છે નવસાથ. આજે વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. લાખ સકી વીખ પીયું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ. રોતા રોતા જ્યાં ગયો રે ઓખાબાઈએ રોપ્યા વાડી વન. નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ. આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ. જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ ત્યજીશ. પ્રકરણ 34. ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સહિયર નવરોય. સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જડ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય. મને વાલી હતી સખી તું તો ચિત્ર લેખાય. વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખિયા આંખ. એક વાર આવે મારા હાથમાં તો
ઘસીને વાઢું નાક. કરમ લખાવે તો લખે, ભરીને મેલ્યા આંખ. કરણીના ફળ ભોગવો, તેમાં વિધાત્રીનો સોવાક. વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક. એકવાર પોકારે બારણે, તેને પુત્રી જન છે એક. લાંચ લઈ લખતી હતી તો આપાત સૌથી પહેલું. મારા પિયું બીજો ગણ જાણતી, મારું મરણ લખાવત વહેલું. પ્રકરણ 35. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોઝાર રે. હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વન મળે એક. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય. એક નિર્ધનિયો તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય. એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં, ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે, મુખે ન આવડે પાષાણ. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય. એક વાંઝ્યો તે સ્વપ્નાંતરમાં, વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય, ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય. પ્રકરણ 36. ચિત્રલેખા ચિત્ર દ્વારા ઓખાના સ્વપ્ન ભરથારને આલેખે છે. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેલીને પટ મેલીને, લેખણ લાવીને કર્મા સાહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગ લોક લખાય રે, લખ્યા સ્વર્ગ લોક નારાય રે. સુરલોક લખ્યા, પડલોક લખ્યા, જનલોકને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ને ગાંધર્વ લખ્યું રે. હવે ઓખા બાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તેવાલો બોલાવો રે. ઓખા આવી ને કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણ વગડામાં મેલો જઈ રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, લખાણ લાવીને કર્મા સોહીને, રંગ ભેડીને પટ મેલીને, હવે પાતાળ લોક લખાય રે. પાતાળ લખ્યું, રસ્તાળ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું, તેણી વાર રે. લખ્યા પાતાળ લોક નારાયર, નાગલોક લખ્યા, લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા, ને મણિધર નાગ લખ્યા, ને શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખા બાય અલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળિયું બળિયું
એનું દર પરે હું શું સપનાંતરમાં પરણી આવા સર પરે. આ તો કાળા લીલા પીળા સાપરે લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોક નારાય રે. અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું ને મુલતાન લખ્યું ને મારવાડ લખ્યો. ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એકમુખ લખ્યા ને અષ્ટમુખ લખ્યા રે. શ્વાનમુખ લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગાંધર્વ મુખા લખ્યા. એકદંત લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ બાર 18 રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સપનાંતરમાં પરણી આવા ઝાડ રે. થયો કાગળનો અંબાર રે. તને સ્વપ્ન નથી લાગ્યું સાચું રે. પ્રકરણ 37. ઓખા પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે. સોરઠ દેશ સુહામણો મુજને જોયા ના કોડ. રત્નાકર ગોમતી ત્યાં રાજ કરે રણ છોડ. સોરઠ દેશ સુહામણો ન ચઢ્યો ગઢ ગિરનાર. ન નહાયો ગંગા ગોમતી તેનો એડે ગયો અવતાર. સોરઠ દેશ સુહામણો ઢેલ ગેલ કરન. ગંગોદક ભરી કંચુકી રાય હરી ચરણે ધરન. સોરઠ સુઘડ માનવી રોજ નિત નિત કરે વહેવાર. એક નગર રહે માનવી તેને ઘણા ઘણા જુહાર. આજ રે સ્વપ્નામાં દીઠા ગોમતીના નીર રે. આજ રે સપનામાં દીઠા હળધર જીના વીર રે. આજ રે સપનામાં દીઠો સુંદર વર ભરથાર રે. તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. પ્રકરણ 38. ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે. ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મા સાહીને. હવે સોરઠ દેશ લખાય રે. ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવ પતિ રાજધાની તેની શોભા સૂરજસી સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે. ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા. વાસુદેવ લખ્યા તેણી વાર રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાય તે તો એંધાણ મળ્યા રે. આ ગરડા ને માથે પડ્યા રે. તેને માથે મુગટ કુંડળ કાન રે. એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી ને જુઓ ને ભરથાર રે. બાઈ તેના
સરખું રૂપને ચાળા રે મારા નાથજી ગોરા અને આ તો કાળા રે તેમના આમના જેવા ચાળા રે તેને વડ સસરો સહુ કહેતા રે હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે લખિયા કૃષ્ણ તણા કુમાર રે 1,61,000 રે એથી આગળ લખ્યા તેણી વાર રે ઓખા આવી ને જુઓ ને ભરથાર રે એ તો રીછડાના તો બાળ રે એના માથે મોટા વાડ રે એના કુળમાં મારો કંથ રે એને ધાવણના છે દંત રે એ તો રૂપાળો ને ઊંચો રે એના મોઢે ઝીણી મૂછો રે ત્યારે લખ્યા પ્રદ્યુમન રે ઓખાનું તો માન્યું છે હવે મન રે જાણે હોય કોય રે મુજને પરણિયો તેનું મોય રે એને સગો સસરો સવ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહે તારે એમ કહીને અનિરુદ્ધ લખ્યા રે ક્ષણ લાગી વાર રે મુખ મરડી ઊભી રહી રે બાઈ એ તો મારો ભરથાર રે. પ્રકરણ 39. ચિત્ર જોઈ ઓખા વિવળ બને છે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખા બાહ્યે ઝૂટી લીધું તે કર્મા જઈને કામીની કાંઈ દે છે આલિંગન માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન આણી વાર હું નહીં જવા દઉં મેં ઝાલ્યો તમારો છેડો મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એની પેર બોલી સજોડે છે તે તો પહોંચ્યા દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો રે. પ્રકરણ 40. આપો આણી એવર મુને આપો હો આણી નકર કાઢું મારો પ્રાણ એવર મને આપો હો વાણી મેં સ્વપ્ન દીઠો છે છોગાડો રે તેની પાપણનો છે ચાડો રે મારું મનડું હૈર્યું લટકાડે રે વર મને આપો હો વાણી જેના દીર્ઘ બહુ અજાન રે મકરા કુંડળ કાન રે અંગે શોભે ભીને વાન રે એ વર મને આપો હો વાણી જેના લક્ષણ 20 ને 12 રે મને પરણી ગયા છે કાલ રે તેને વરસ થયા 10-12 રે વર મને આપો હો વાણી વરની લટકતી ચાલ રે મુને પરણી ગયો છે કાલ રે તેણે ટપકું કીધું ગોરે ગાલ રે વર મુને આપો હો વાણી રાજે પિતાંબર પરિધાન રે મને કહેતો ગયો નહીં નામ રે ત્યારે ક્યાંથી સરે મારું કામ રે રે વર મને આપો હો વાણી ચિત્રલેખા બોલી વાણ રે સહિયર કેમ થઈ અજાણ રે બાય દ્વારકા તે જાય કોણ રે વર મને આપો હો વાણી કોટ કાંગરે ચામુંડાઈ રે 56 કરોડ છે ચોકી માય રે ચક્ર ઝળહળતું છે ત્યાંય રે તે વર મને આપો હો વાણી. પ્રકરણ 41. ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે. ઓખા કહે સુણ સહેલી લાવ્ય કંથને વહેલી વહેલી
બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા. દૂર પંથ છે દ્વારમતી, કેમ જવાય મારવતી. ત્યાં જઈ ન શકે રાય કે સક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નમણે નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી. સહિયરને સહિયર છે વાલી, મેં જમણા હાથે ઝાલી. આપણે બેઉ જણ સંગાજી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ છે વેરી મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોઝાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પક્ષીણીને કીધી. પ્રકરણ 42. ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારિકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો, છેદે મારું શીશ. બાઈ મુજને જાણતો નવ પડે ને, જેમ તેમ વહેલી થાને. લાવ્ય મારા કંથને તું, ખોટી થાય છે સાને. જાતિ વેળા ઓખા કહે છે, મારો વર્તો છે રૂડો. કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર. સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી. મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત. તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે, પવન વેગે જાય. આકાશ માર્ગે સંચરી, પહોંચી ગોમતી જ્યાય. ગોમતીમાં મર્દન કર્યું, ને વિચાર્યું તે ઠામ. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તત્ક્ષણ આવ્યા ધાય. કહે રે મુજને કેમ સંભાર્યો, ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન. અનિરુદ્ધ સેજે વરી ગયો, વિવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય. તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ. પહેલું સુદર્શન ચક્ર મળે તો, છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા. તેને માર્ગે હું જઈશ, બેસાડશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય. 64 કળામાં ચામુંડા તે, બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા, અનિરુદ્ધને લઈ જાશે. શિવને સામળીઓ વઢશે, યુદ્ધ જોવા જેવું થાશે. ચક્કર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા, નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને,
દહાડે જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજ સાથ વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહેને વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાનાથ. ચક્ર મુખથી બોલ્યું વળી મારું તે ધનભાગ, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યા પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મારથી કેરો વીર, સોળ ઘાલીને પોઢ્યો મહાધનુષ ધારી ધીર. હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય, માથે હિંડોળો લઈ જાતા દીઠી નાર દેતો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોઝાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે છે ચક્કરને ઉઠી જોને તારું ગામ, કાલે પાછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વાવાયને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી ભલે આવી ભલે આવી હું જગાડું ભરથાર. પ્રકરણ 43મું. ભરથારનું કહ્યું ન માનવાથી. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પડેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામીની જે સુવે સૈયા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંઝારી. ભરથારનું જે કહ્યું ન માને તર છોડે નિજ કંત, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોઢિયા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ. પ્રકરણ 44મું. મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગૃત થાય છે. સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું વાડું, કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓસી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાઈ, ઉપાડીને અડગી કીધી ઓખા ચાપે પાય. પ્રકરણ 45મું. મહાબળીએ તે જાગ્યો તેના બળનો નાવે પાર રે, હરડું હાક મારી કીધા છે હોંકાર રે. ધમક ધમક ડાકલા વાગે
ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સગડા વૈષ્ણવ જાન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો સાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. પ્રકરણ 46. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નમાવી, તમને લાવી છું જાણી, ઓખાને કરો પટરાણી વરવરવાને અર્થે લાવ્યા. નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય ન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. પ્રકરણ 47. અનિરુદ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ. બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીતી દેખે રે, આ તો ન હોય અમારી નગરી રે. આ અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે. ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે. મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારકાને છોડાવી રે. કય ભૂમિ મારે મુજને ભોળવ્યો રે. આ ઊંચા ઊંચા માળ રે, લોઢે જડિયા કમાડ રે. રત્નાગર સે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાડ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત, મૂછે ગાલી હાથ રે. જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડીએ રે. મારો વડવો જગજીવન પ્રદ્યુમન રાયનો તાન રે. તે માટે નહીં પરણો દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે. તમો સમજો મનમાં તમારા બાપે એક નથી પરણી રે. એકે લગ્ને નવ વરિયા રે, નવ પૂછ્યા કુળને પાડ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામા કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે. તારો વડવો માખણીયો ચોર, ચોર્યા વૃંદાવનમાં ઢોર રે. છાસ ઘીમાં તો ઉછર્યો રે. સત્રાતજીને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે. ત્યાંથી ભરણી લાવ્યા જાંબુવતી રીછડી રે. લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દિશે વેસ રે. ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારી કહીએ,
નકર અહીંથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માળી તો ઉમિયા સતી રે. હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે. ઉમિયાની અર્ધાંગથી ઓખા ઉપજી રે. તારો વડવો જગજીવન, એનો વડો બલિરાજન રે. એક સમયે બલિરાયે યજ્ઞ માંડ્યો રે. બલિરાય જગનો અધિકારી, તારો વડો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડિયા રે. આટલી વડાઈ સાને કરો, એના બાપની ભૂમિ મારે. કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ, નકર અહીંથી છાના રહીએ. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. પ્રકરણ 48મું. અનિરુદ્ધ ગુસ્સે થાય છે. અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાઈ. 2 જણના મારી કરું રે કટકાઈ. તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું ભલેરું કામ. તમને 2 જણને મારી, ઉડી જાઓ દ્વારિકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડી. મારા પિયુજીને હું મનાવું, લાવી તે તારો પાડ રે. પ્રકરણ 49મું. ઓખા અનિરુદ્ધને વિનવે છે. મારા સોરઠિયા શું જાણ, મળ્યા મને મેલસોમાં. મારા જીવના જીવન પ્રાણ, મળ્યા મને મેલસોમાં. મારા હૈયા કેરા હાર, મેલ્યા મને મેલસોમાં. સાસુડીના જાયા મળ્યા મને મેલસોમાં. સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ. તમને દાદાજીની આણ, મળ્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી. એ અબડાએ નાખ્યા બોલ અમસું લડી. મારા વડવાની વાત કાઢી જે વડી. ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી. કૌભાંડની તે આપના પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું. તમે ગાળો દીધી સાર, મારું વેર વળ્યું ખરું. અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી. તમે 2 થયા છો એક, પરણાવું નહીં. પરણાવવાની પેર સગડી મેં લહી. મને મળ્યા નારદ મુનિ, વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વારસેની. પરણાવ માળિયા માય, રાજકુંવરી નાની. પ્રકરણ 50મું. ઓખા અનિરુદ્ધને પરણે છે. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે. માળિયામાં દેવતા સાક્ષી લીધો રે. માળિયામાં નારદ તંબુર વાય રે. માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે. પહેલે મંગળ સાસાદાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે. બીજે મંગળ
સાસા તે દાન અપાય રે ચિત્રલેખા, આપે છે સોળે શણગાર રે દાન લે છે. કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં, ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજે મંગળ. સાસા તે દાન અપાય રે ચિત્રલેખા, આપે છે નવસર હાર રે દાન લે છે. કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં, ચોથું મંગળ વર્તાય રે ચોથે મંગળ. સાસા તે દાન અપાય રે ચિત્રલેખા, આપે છે ગાયોના દાન રે દાન લે છે. કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં, સામે વર્તે સાવધાન રે માળિયામાં. આરોગ્યા કંસાર રે માળિયામાં, ચાર સૌભાગ્યવંતી તેડાવો રે ઓખાબાઈને. સૌભાગ્યવંત કહી બોલાવો રે માળિયામાં. ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યો રે પાળિયામાં, ત્યાં તો સૌને મેરું થાય રે. પ્રકરણ 51. ઓખાને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે. બોલ્યા સુખજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન. મળીને બેઠી સૌ સહિયર નારી, વદે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામ ને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તું કરજે પિયું ન જતન, રાંક હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો, બાય મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય. તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવ તુજ પાખે. આપણે બે જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું. દુઃખ થાશે તો દઈશું થવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણા સુરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સહિયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ લીધે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા તારી, ઉઘાડી મેલી તી બારી. બંને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વર્ષે બહુ પરજન. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી.
મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમ જેવો. શીસ ફૂલ શેથો સિંદૂર, તને મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને ઝાલ ઝબકતી જોઈ, કામ કુંવર રહ્યો છે મોહી. તાકે સોહીએ મોતીની વાડી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રુકટીને જોડે, મોહ્યો મોહ્યો મુખને મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેસની લટે. મોહ્યો મોહ્યો ઘૂઘરીના ગમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધ ચાલે છે ગમતી, નારી હિંડે નરની ચાલે નમતી. નારી નારી મુખે આચરતા, હિંડે ઓખાની પૂંઠડ ફરતા. કેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે ઝેર છે અમી. નર નારી રમે રંગ વિલાસ, જાય દિન પછી માસ. સૂદ બૂદ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો વાસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. પ્રકરણ 52. ઓખાના આવાસે પ્રધાન કૌભાંડ તપાસ કરવા આવે છે. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદ મારે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી આંખલડી રે, ફૂલી દિશે છે કાય. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખપાત. અધરમાં શ્યામતા કોઈ, પુષ્પદંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જય કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન. જીવ્યા છેદીએ રે, કેમ કહીએ વજ્રવચન. બાળકી તમતણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાવો મંત્રી તમો, પુત્રી કેરી પેરે. તેને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને, સાથે લીધા ડાહ્યા જન. ઓખાજી માળીએ રે, હેઠે રહીને કહે વચન. કૌભાંડ આચર્યો રે, ઓખાજી દ્યો ને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે,
ચાલો તેડે છે રાજન. ઓખા થર થર ધ્રુજતી રે, પડી પેટડિયામાં ફાડ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશો ના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નિર્ભરે લોચન. બાળા બહુ વ્યાકડી રે, કાંઈ કદડી કેરે રે વરણ. કસકસિયા વિના રે, કંચુકી પહેરી અવળે વરણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ. કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતે મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો આજ. ગંડસ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સણઘટ તાણતી રે, બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેને હું આંખડી રે, દુઃખથી નિર્ભરું લોચન. મંત્રી ઓચરિયો રે, ઓખા બોલી આળપંપાળ. હેઠા ઉતરો રે, નહીં તો ચડીને જોશું માળ. માળ જોઈશું તમતણો, ભાંગશે તમારો ભાર રે. જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો અપાર રે. પ્રકરણ 53. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. કન્યાએ ક્રોધ જણાવ્યો, હા કોટ્યો પરધાન. લંપટ બોલતા લાજ નહીં, ઘડ પડે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો ક્ષુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈએ, જે બલડી છે દન. હું તો ડાહ્યો દાનવ તને જાણતી, ભારે ખમકો ભાન. એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને માતને, પછી તારી વાત. હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર. પછી કાલા વાલા માંડ્યા, જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો, લોક પાડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે, આવડો સો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો, બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચડીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજ્યો, વગડાવ્યા નિશાન. માળિયામાંથી બંને ઉતરો, બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો છેદન. ઓખાએ આંસુડા ઢાળ્યા, ચાંપશે સ્વામિન. હોકારો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાજ્યો, કંપી નગરી બુધ. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો, મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા, શું જાવો છો વહી. માંડી જુઓ ને જુદને, હવડા જાવું કહી. આસો ઉદ્યમ વઢવા તણો, નથી બાપનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી, વાદ સગડે થઈ. હવે ચોરી સાની આપણે, બેસીએ બારીએ જઈ. દય બેઠા નર નારી બંને, વાત વિપરીત કીધી. છજે બેટા કાનકુંવર, ઓખા ઉછંગ લીધી રે.
પ્રકરણ 54 કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબડા, મંત્રી કહે ભાઈ સબડ શોભે જેમ હરિ ઉછંગે કડા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જાન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય છે સોઈ, પ્રધાન કહે છે પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આંખ લડીને ભ્રુકુટી રહી ખમખમી, રોમવાળી વાકી વળી વટતા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીકારી પુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આડ, તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માડ. સાચું કહું જેમાં શીશ રહે કોણ નાથ કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર. મંત્રી કહે અલ્યા બોલ્યા વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળકોનો કોણે દીધું કન્યાદાન. અપરાધી પુરણ ઉતર હેઠો તને બાણારાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાંખ ઉઠે પણ દિશે છે જાંબુક. બેવ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બલિરાજાનો તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. પ્રકરણ 55 બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આસ. અરે પિયું તમે એકલા કર્મા નથી ધનુષને બાણ, પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ ઝબોડી માહે અંબારસ ઘોડી, તમે જમતા હું પીરસતી ભરી કનક કેરી કટોરી. આડોટો પાડોટે અવની પર રુદન કરે છે અપાર, બોલાવી બોલે નહીં નૈણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર. મારા માત પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રોઢ, પાપી બાપે કઈ નવ જાણ્યો બાણાસુર મહામૂઢ. પ્રકરણ 56 બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો. ઘેલી નારી કાલા વાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક.
તું જાણે પીયું એકલાને, હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા, તે મારે મને છે 4. તું જાણે પીયું એકલાને, કર નહીં ધનુષને બાણ. એક ગદા જ્યારે ફરશે ત્યારે, લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતાર. ઓખાએ તે ધ્યાન ધર્યું, આવી માળિયા મોઝાર. એવું કહીને જોયું સૈયામાં, ગદા તો નવદીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ, હું તો ચતુર થઈને ચૂકી. મેં જાણ્યું મુજને મારશે, ગદા દ્વારકામાં મૂકી. અનિરુદ્ધ કહે સાને વડું, મારે હાથ નહીં હથિયાર. ચિત્રલેખાએ નારદ સાંભળ્યા, માળિયા મોઝાર. નારદ કહે મુજને કેમ સાંભળ્યો, કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચઢે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો, ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો, વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું, આણ સર્વનો કાળ. અલિયા ઘણી વાર બેસી રહ્યો, ને વાત તણું નહીં કામ. બેરામાં બાકરી બાંધી, બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને લડું, હથિયાર નથી કંઈ એક. જોધા ઝાઝા સોર કરે છે, ત્યાં સો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને, તું આદ્ય જગતની માત. તારું સામર્થ્ય હોય જેટલું, દે આપ સ્વામીને હાથ. ઓખાએ ભોગડ લઈને, કાઢી આપી બાર. સ્વામીના કર્મા આપી, તેમાં 1000 મણનો ભાર. વીરે વિકાસી ભોગડ લીધી, માળિયામાં ધાય. 4 લાખ જોધા તરવરિયા, તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર, છૂટે ઝાઝા બાણ. માળિયાને ઢાંકી દીધું, જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને, પાછા નાખે બાણ. ઊંચેથી આવી પડે છે, આણે સર્વનો કાળ. ભડાક લઈને ભોગડ મારી, અનિરુદ્ધે જેણી વાર. તે રણકારા કરતી આવી, તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર, તે યોદ્ધાથી ન ખમાય. મારી કટક સર્વે કટકા કીધું, આપે નાઠે જાય. રહો રહો શા માટે નાસો, કાં થાવો રાંગ. હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે, આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યો ને, કટક થયું સૌ નાશ. જોધા સહુ નાશ થયા રે, હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સંભળાવવા, ઘણો કરી પોકાર. નાસ રાજા ભોગડે આવી, પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો, દેવ આ તે શું કહેવાય. રાયે બીજા 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો કહું છું, એને તો આઠામ. જોધા આવ્યા જોરમાં, તે કરતા મારો માર. 6 લાખ આવી ઊભા રહ્યા, તેના બળતણો નહીં પાર. કોઈ એકને 2 જોજન, ઊંચા જે કહેવાય. કોને માથે સિંગડા, લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ. તોપ કવચરણ ભાલા,
બરછી મુદગરને ભીંડી માળ. સાંગ ગેડીને ગુપતી ગદાને ઝળકતી તલવાર. બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર થયાને કોઈક ના કકડાય. કુંભસ્થળ ફાટી ગયાને પડ્યા પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ. જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ. કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ. કોઈ જોદ્ધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતા કેસ. કોઈને અડબોથ મૂકીને કોઈકને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડા કે. કોઈને મારી ભૂકો કીધો ભોગડને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યા બુમરાણ બહુ થાય. 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોદ્ધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય. નાસ રાજા ભોગડે આવી પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો. ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કડિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ. આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. બાણાસુર અનિરુદ્ધને પકડી લાવવા સૈન્યને લલચાવે છે. મતવાલો મહાલે માળમાં જય જોદ્ધાએ સભામાં સંભળાવ્યું. કૌભાંડ ચડિયો કાળ મતવાલો મહાલે માળિયામાં. જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં. સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યો બહુબળ દીઠું છે બાળમાં. 10 લાખનો દાટ જવાળ્યો હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શિવલે થાશે બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃ કાળમાં. વિખિયારે વળગ્યો તે નહીં થાય અડગો જેમ માખી મધજાળમાં. બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળી રે. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ સિંહાળમાં. પ્રકરણ 57. કૌભાંડ બાણાસુર વચ્ચે વાર્તાલાપ અને અનિરુદ્ધ ઉપર આક્રમણ. કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો ધર્મ. એ ભોગડે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત. એક ભોગડે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પૃછવ્યો અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ રામે માર્યો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી શું સંજોગ. 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ. વાક કોઈનો કહાળીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ.
નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બોલ્યું તારું નામ. રાય પહેલા મેં તને પૃચ્છવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો, એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન. સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સંભાળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. સસક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. સોણિતપુરના સુભટ કેરા, શોક ટાળું હાલ. રડિયાત થયા વચન સાંભળી, આપ્યા સહુ શણગાર. તું મારો વડો બાંધવ, અતારા સર્વ ભંડાર. જાવો વીરા તમે જઈને, કરી આવો શુભ કામ. વધામણી પહેલા મોકલજો, પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર. સેના સગડી સજ્જ કરી, તેની શોભાનો નહીં પાર. મહામોટો ગજ ગિરિવર સરખો, મદગણિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેને જ્યોતિ રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી, પાખોરિયા કે કાણ. મોરડે મોતી જડિત, તેના હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા, આગળ ગણતાન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની, તેના સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા, તેને જડિયા માણિક અપાર. મેઘાડંબર છત્ર ધરીને, મંત્રી ગયો અસવાર. નગારાનો ઘોષ વાગે, શરણાઈઓના સૂર. સૈન્ય સઘળું પરવડ્યું, જાણે સાગર આવ્યું પૂર. નાડગોડા કવચ ભાલા, કરતા મારો માર. માળિયા આગળ ઊભો એટલે, ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો, કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો, સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી, જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો, લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવામાં હે જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લવું, હોંકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં, ઉચકી દંડવત કીધો રે. પ્રકરણ 58. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ અને અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. ઓખા કહે કંથને એમ ન કીજે, બળિયા સુવડતા બીજે. એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા જોદ્ધા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા. એને ટોપ કવચને બખતર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો શું કોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારા દેહને દેખીને હું તો
મોહું નેત્રે જુત કરતા કેમ જોઉં, મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીટી. ઘણી ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન. જાન સ્તંભે તાત નિહાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચોકે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સ્તંભે તાત નિહાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચોકે. મંત્રી રહ્યો છે દંત જ કરડી, સે ગાવો છો મૂછો જ મરડી. કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય માર્યે સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શીશને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલતો અળસિયા તોલે. ઘન ગાજે કેસરી દે ફાડ, ન ઉછાળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય શોભે દેખીને દડ, ન શોભે તો વ્યંડળ જાણ. હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં જોધો રહે કોપેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અડગી કીધી, ગાજ્યોને ભોગડ લીધી. અસુર સૈન્યમાં જઈને અડિયો, છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું તસું. જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી, અનિરુદ્ધાયો હોંકારો કરી. નાખે દૈત્ય ખાંડાને મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોગડ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટિયા, એક વારે બહુ છૂટિયા. આયુષ ધારા રહી છે વર્ષી, છૂટે પરિગ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભિંડ માલને ગોળા. બોલે દંડુ ભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. આકે હસ્તીને પાડે સુસવાટ, રથ ચક્ર વાગે ગડગડાટ. હોય હૈના ઘણા હણહણાટ, દેખી દોયલનો નાથનો ઘાટ. થાય છે ઓખાને ઉચાટ, દેખી દોયલા નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીક્યા ઝાલી કેસ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ. કોઈને હણિયા ભોગડને ભડાકે, કોઈના મો ભાંગ્યા લપડાકે. કોઈને ભાલિયા વાગ્યા બચો બચ, કોઈના નાક વાઢિયા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે, દળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જાણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડગાજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરુને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાંકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચઢ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ. ઓખા આંખ ભરતી, રુદન કરતી સાધ કરતી નાથ રે. પ્રકરણ 59. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ અને અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. મારા સ્વામી હો ચતુર સુજાણ,
બાણદણ આવ્યું રે જાદવજી, દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાત કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી. એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી. એ કલ્લડા અસુરના મુખે, રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ આવે બળવંત, દંત કેમ સહેસો રે જાદવજી. અસુર અવર્ણ ધાય, તણાયા જાસો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ, ન કરીએ ક્રોધ રે જાદવજી. ધીરા થાવો ને ધાવો, વઢો તો ફાંસી રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોગડ હઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આવાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહ લડી ના હંસ, મુકોને જુદ્ધ રે જાદવજી. પાછા વડોજી લાગુ પાય, માનો મારી બુદ્ધ રે જાદવજી. ઘેલી દિશે છે તરુણી, આસી ટેવ રે રાણીજી. અમો બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. એના છેદુ હાથ હજાર, દળ સહારું દૈત્યનું રાણીજી. અનિરુદ્રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ રાણીજી. અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આડ રે રાણીજી. નાઠે આવે આડ, નવ કીજે આવા વાદ રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદ રે. પ્રકરણ 60મું. ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા વિનવે છે. ઓખા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા. આશા સારું ઉન્માદન, હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાઈ, હો હઠીલા રાણા. આવી બેસો માળિયા માય, હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા. છે કાલા વાલાનું કામ, હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાત, હો હઠીલા રાણા. તે તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું સાગર નીર, હો હઠીલા રાણા. બળે પામીએ ન પેલે વીર, હો હઠીલા રાણા. મને થાય છે માઠા સકન, હો હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા. ડાબે નેત્રે વહે જળધાર, હો હઠીલા રાણા. દિશે ગગને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જડ રાન, હો હઠીલા રાણા. રૂવમ વાયસ ગાયને સ્વાન, હો હઠીલા રાણા. એવા સકન માઠા થાય, હો હઠીલા રાણા. ધ્રુજથી દેખું ધરણ, હો હઠીલા રાણા. એ તો સાગરે સોણિત વરણ, હો હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા. માહો માહે થયા છે હાહાકાર, હો હઠીલા રાણા. ઓ દંદુભી વાગ્યો ધાય, હો હઠીલા રાણા. એ તો સૈન્ય તમ પર ધાય, હો હઠીલા રાણા. ઓ આવ્યું દડવા દડ, હો હઠીલા રાણા.
એ ઝડકે ભાલાના ફળ, હો હઠીલા રાણા. પાખર બખ્તર પહેર્યો ટોપ, હો હઠીલા રાણા. દૈત્ય ભરાયા આવે ક્રોધ, હો હઠીલા રાણા. આવાજે ઘૂઘરમાળ, હો હઠીલા રાણા. અશ્વ દેતા આવે ફાળ, હો હઠીલા રાણા. એ તો શૂરવીર મહાકાળ, હો હઠીલા રાણા. હવે થાશે કોણ હાલ, હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા. જુદ રેવા દો રાજન, હો હઠીલા રાણા. જો લોપો મારી વાત, હો હઠીલા રાણા. તમને માત પિતાની આણ, હો હઠીલા રાણા. આવ્યો બાણ તે પ્રલય કાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બદ્રે. અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. આવી સૈન્યા અસુરની, અનિરુદ્ધને લીધો ઘેરી. કામકુંવરને મધ્યે લાવી, વીંટી વળિયા ચોફેર. અમર કહે શું નીપજશે, ઈચ્છા પરમેશ્વરની. રિપુના દૈત્યના જૂથમાં હે, અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુર રાયને શું કરું, જો ભોગડ ધરી ફોગટ. વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત. વીટો 14 સહુ મળીને, પૂછું એને વાત. માળિયેથી ઓખાબાઈએ, રુદન મૂક્યું છોડી. પિતા પાસે જોધા સર્વે, હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણા, સૈન્યા બિહામણી. પવન વેગી ખાપરિયા તે, રહ્યા તે હણહણી. આ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી સુકોમળ. અરે દેવ હવે શું થાશે, પ્રગટ કામના ફળ. દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લવલેશ. કાચી વયમાં નાથજીને, નથી આવ્યા મૂછને કેસ. 4 દિવસનું ચાંદરડું તે, ચઢી ગયું છે લેસ વહી. જો આચ આવશે તમ પુત્રને, લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો, તમે પનોતા મોરારી. સંભાળ સર્વની લીજીએ, નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી, અમે રહ્યા છોરું. લાજ લાગશે વૃદ્ધને, કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી, પુત્રનો કરવા પક્ષ. ભગવાનને ભજતી ભામતી, ભરથાર છે રિપુમદ. મુખ વક્ર નેત્ર બિહામણા, મુખ મૂછો મોટી. તેવા અસુર આવી મળ્યા, એક શંખને સપ્તકોટી. દળવાદળ સેના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ. વીર વિટીયો વેરીએ, જેમ મક્ષિકાએ મદ. ધનુષ્ય ચઢાવ્યા 500, બહુ ચઢાવ્યા બાણ. ગાયે ગુણીજન ગુણ બહુ, ગડગડે નિશાન. અનંગ અર્ભક એમ વિટીયો, જેમ શોભે છે ઇન્દુ લઘુ. જેમ ઉલટે ધણીને લલાટે, શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરખા, શોભે છે ભુજ. સરાસન સરખી ભ્રુકુટી, નેત્ર 2 અંબુજ. તૃણ માત્ર જે વડતો નથી, બાણના જે બાહુ. અનિરુદ્ધ અસુર એવા શોભે,
જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે, મૂછો મોટી ચક્ષ વપુસો ભાવે. ભુજ ભાલાને કેસરૂપનો છે જેમ વૃક્ષ. આ સમે કોવાડાને અથવા ભોગડ રે કરધારી. અરે ટાળું રીપુ સંસારના, ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે, માહે સર્વનો સાથ. પેટાળમાં પૂર્વજ વસે છે, પીડ લેવા કાઢે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીને ચડિયા કર. અથવા કોઈ પંખ દિશે છે, વંખેરિયો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને, એ શું બોલે છે બાળ. કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ. બલિસુત અંતર બળિયો ને લોકમાં તે બળવાન. શું કરું જો લાંછન લાગે, નકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગર્વે. નફટ નથી લાજતો, વીટ્યો હણવા સર્વે. કુડલ જામણો કોણ છે, તસ્કરની પેઠે નિર્લજ. અપરાધ આગળથી કેમ યુગરે, જેમ સિંહ આગળથી અજ. અમસ્થો આવી ચઢ્યો, કાંઈ કારણ સરખું ભાસે. સાચું કહે જેમ શીશ રહે તુજ, બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો, કોણ માત તાતનું કામ. અનિરુદ્ધ કહે વિવાહ કર્યો, હવે પૂછિયાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે, દ્વારિકા છે ગામ. છોડી છત્રપતિની વર્યો, હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારું નામ તે અનિરુદ્ધ. જો છોડશો તો નક્કી, બાંધી નાખી સાગર મધ્યે. બાણાસુર સામે જઈને, કૌભાંડ વળતું ભાખે. ચોરી કરી કન્યાવર્યો તે, કોણ વૈષ્ણવ પાખે. પુત્રી જાણી કૃષ્ણનો, પછી બાણ ઘસે છે કર. નિશ્ચય કન્યાવરી, મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને, ધનુષ્ય કરમાં લીધું. બાણાસુરે યુદ્ધ કરવાને, દળમાં દુંદુભી કીધું. પ્રકરણ 62. બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો. આવ્યો કુંવર રથે ભાલા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. જોદ્ધાને નવ માયે સૂર, ચઢી આવ્યું જેમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોદ્ધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ, છાય લીધો આ બલિયામાં ભાણ. થયું કટક દળ ભેડા ભેડ, જેમ કાપે કોવાડે કેડ. આવ્યા એટલા ધરણી ઢળિયા, તેમાં કોઈ પાછા નવ વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠા હસ્તી પાડી ચીસ. બાણાસર ઉપર ભોગડ પડી, ભાંગ્યો રથ કડકડી. રાયની ગઈ છે સુધને શાન, ભાંગ્યો કુંડળ છે ધ્યાકાન. પાછા લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતામાં આવી શાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોગડ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ પડ્યો,
ઉપરથી પર્વત ગડગડિયો, લાતો ગડદા પાટું પડે તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈ સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂએ માળિયામાંય. તો મિત્રો, ઓખાહરણનો બીજો ભાગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આગળનું ઓખાહરણ એટલે કે કડવા 63 થી 93 હવે ત્રીજા અને છેલ્લા ભાગમાં આપણે સાંભળવાના છીએ. આશા છે કે આપણે અમારી સાથે ઓખાહરણનો પહેલો અને બીજો ભાગ સાંભળ્યો હશે અને હવે આગળનો ત્રીજો ભાગ પણ સાંભળશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ઓખાહરણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.